શહેરના સુમુલડેરી રોડ ખાતે આવેલ અરહિંદ પાર્ક સોસાયટીમાં સામૂહિક વર્ષિતા પર્ણોત્સવનું પંચનિહિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। અરહિંદ પાર્ક સુરતની પવિત્ર ભૂમિ છે, જ્યાં વાસો પૂજ્ય દાદા અને આદેશ ભગવાનની સ્તુતિ ગુંજે છે। 400 દિવસ પહેલા આવી પવિત્ર ભૂમિ પર 162 તપસ્વી રત્નોએ ભવ્ય રીતે વર્ષિતપની તપસ્યા શરૂ કરી। અક્ષય તૃતીયના પવિત્ર દિવસે બધા તપસ્વી રત્નોની તપસ્યા પૂર્ણ થશે। અરહિંદ પાર્ક જૈન સંઘ દ્વારા અનેક પ્રકારનું કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે। વિવિધ પ્રકારની પૂજાનું આયોજન, જ્ઞાનશાળાના બાળકો દ્વારા અદ્ભુત અનુમોદન કાર્યક્રમ, રાત્રિના સમયે ભક્તિ મહાપૂજા, અદ્ભુત પદયાત્રા, વરઘોડા, મહેંદી વિધિ, પારણા માટે અદ્ભુત બેઠક વ્યવસ્થા, તપસ્વી રત્નોનું સન્માન, લાભાર્થી પરિવારો માટે સન્માન કાર્યક્રમ, કામદારો માટે સન્માન કાર્યક્રમ, અન્ય ઘણા પ્રકારના કાર્યક્રમો પણ યોજાશે। રત્નો માટે શાહી બાયસનું આયોજન કરવા માટેનો સૌથી મોટો લાભ પ્રસન્ન કીર્તિ યુવક મંડળ અને સુરજા શ્રાવિકા મંડળ દ્વારા લેવાયો છે। બેઠક વ્યવસ્થા સાથે બાયસનનું આયોજન કરી તપસ્વી રત્નોનું સન્માન પણ કરાયું હતું। તેમની હાર્દિક મંજૂરી પણ અપાઈ હતી। શ્રી અરહિંદ પાર્ક જૈન સંઘના નેજા હેઠળ અન્ય તમામ કાર્યકર્તાઓના સહયોગથી ભવ્ય કાર્યક્રમ 30 એપ્રિલ 2025ના રોજ અક્ષય તૃતીયના દિવસે અરહિંદ પાર્કની ભૂમિ પર યોજાશે। શ્રેયાંશ મહેન્દ્રભાઈ શાહ, અરહિંદ પાર્ક વાસુપૂજ્ય સ્વામી ચેરિટેબલ ટ્રસ્ટ, સુમુલડેરી રોડ, સુરતથી બોલું છું। અમારે અહીંયા અરહિંદ પાર્કમાં 162 જેટલા વર્ષિતપ ચાલી રહ્યા છે। વર્ષિતપ એટલે આપણે મહાવીર સ્વામી ભગવાને બતાવેલો તપ, જે આખું વર્ષ ચાલે છે 165 દિવસ, એમાં એક દિવસ આદિનાથ ભગવાને બતાવેલો તપ, એક દિવસ વાપરવાનું અને એક દિવસ ભૂખ્યા રહેવાનું, એ આ તપ અહીંયા અરહિંદ પાર્ક સુમુલડેરી ખાતે ચાલી રહ્યો છે। 162 જેટલા વર્ષિતપના તપસ્વીઓ છે અને આમાં આપણે અત્યારે અમારું આ છેલ્લું 82 એટલે શાહી 82 છે અને એના હવે પછીનો છઠ એટલે 2 દિવસ આ લોકોએ ભૂખ્યા રહેવાનું રહેશે અને 30 તારીખે અક્ષય તૃતીયાના દિવસે પારણા આવશે। એ દાડે બધા ઈશુ રસથી પ્રાણું કરવાનું હોય છે આમાં। અને ખાસ તો આપણે જે પહેલગામમાં આપણા હિન્દુઓને પ્રત્યે જે આ થયું, સંહાર થયો, એટલે એને હિસાબથી અમે આ વખતે જે અમારો વરઘોડો ને બધું સાદાઈથી કાઢવાનું નક્કી કર્યું છે। બાકીના બધા પ્રોગ્રામો અમે સ્થગિત કર્યા છે કે આપણા જ ભાઈઓને આ રીતે થાય તો આપણે કઈ રીતે આનંદ લઈ શકીએ, એના કારણે અમે બધો અમારો પ્રોગ્રામ સ્થગિત કરી અને એકદમ સાદાઈથી અમારો વરઘોડો કાઢવાનું નક્કી કર્યું છે કે જે અમારે નિયમ મુજબ કાઢવો પડે, એટલે અમે સાદાઈથી વરઘોડો કાઢવાના છીએ। અને આ અત્યારે આપ જે જોઈ રહ્યા છે અરહિંદ પાર્કમાં અમારું આ છેલ્લું શાહી 82 કહેવાય અત્યારે, અને એના પછી 2 દિવસ તપસ્વીઓને ભૂખ્યા રહેવાનું છે અને પછી ઈશ્વરસથી પારણું કરવાનું રહેશે। એટલે પૂરા અરહિંદ પાર્ક જૈન ટ્રસ્ટ વતી હું સૌને બધાને નમસ્કાર કરું છું ને ભારત માતા કી જય। अरहिंद पार्क जैन संघ में मैं किन्नरी शाह 400 दिन से चल रहा जाजरमान वर्षितप का भव्याति भव्य लास्ट यानी कि अंतिम शाही व्यासना का आज ये प्रोग्राम है। कितनी महिलाएं जुड़े और कितने परिवार एक साथ जुड़े? यहाँ पे 165 वर्षितप के तपस्वी है और पूरा अरहिंद पार्क एक साथ जुड़ गया है। कोई संख्या की कोई लिमिट नहीं है। जी, क्या महत्व रहता है इस वर्षितप? ये वर्षितप जो है वो हमारे पहले भगवान आदिनाथ ने सबसे पहले किया हुआ तप है और उसके अनुसार हम लोग 400 दिन से ये तप कर रहे हैं वर्षितप, और अखात्रीज को उसका पारना आएगा। ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस।